નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, અષાઢ સુદ પૂનમ ગુરુવાર, તારીખ 10/7/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:27. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ધન અને જ્ઞાન આ બેનો ઉપયોગ જો યોગ્ય જગ્યાએ કરવામાં આવે તો માનવના જીવનમાં 4 ચાંદ લાગી જાય છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ધન અને જ્ઞાન આ બેનો ઉપયોગ કયા સમયે કરવો એનાથી વાકેફ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. જ્યારે ભગવાન આપણી પાસેથી કોઈ સારી વસ્તુ છીનવી લે છે ને, ત્યારે એના કરતાં વધુ સારી વસ્તુ એ તમને આપે પણ છે. તો વસ્તુ ખોવાઈ ગયાનો કે કોઈ સારો સંબંધ છૂટી ગયાનો અફસોસ જીવનમાં ક્યારેય પણ કરવો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત મોઢામાં ચાંદી પડે અને એ રૂઝાતી નથી. તો એવા સમયે શું કરવું? એવા સમયે બાવળની છાલ લાવી એને પાણીમાં નાખીને ઉકાળવીને આ પાણી હુંફાળું થાય તો એના કોગળા કરવા જોઈએ. તો મોઢાના પડેલા છાલા રૂઝાઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણામાં જો ક્રોધ પેદા થાય એ જ સમયે આપણે આપણા મનને કંટ્રોલ કરીને શાંત થઈ જવું. કારણ કે ક્રોધમાં માણસ ખોટા કામ કરે જ છે. ક્રોધમાં શાંત રહેવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે જો વિચાર સકારાત્મક રાખીને ચાલશો તો આજની કરેલી મહેનતનું પૂરેપૂરું સારું પરિણામ તમને પ્રાપ્ત થાય. આજે કોઈ વડીલ સલાહ આપે ને તો એને સ્વીકારજો. એ સલાહ આજે તમારું માર્ગદર્શન કરી જશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે ધીરજ રાખીને આગળ ચાલવાનું છે. આજે કદાચ તમને તમારી સંપત્તિ અંગેના કામોમાં ગૂંચ પડતી દેખાય, પણ આપણે ધીરજ રાખશું. યોગ્ય વિચાર કરીને યોગ્ય સમયે ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ આજની ગૂંચ ઉકેલી શકાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે પોતાના કામો પૂરા કરવા માટે થોડી મથામણ કરવી પડે. તો ચોક્કસ રીતે આજે તૈયારી સાથે આપણે દિવસની શરૂઆત કરીશું કે ભાઈ આજે મારે શરીરથી અને મનથી થોડી વધુ મહેનત કરવાની છે. મિથુન રાશિવાળાએ આજે પોતાની આવક જાવકનું પલ્લું સંતુલિત કરીને આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે નાણાકીય બાબતમાં કોઈ નવી તક સામે આવતી દેખાય છે. પણ મિત્રો, આજે તમારે ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાનું જ. સમજી વિચારીને નિર્ણય લેવાના જ અને પોતાના ખોટા ખર્ચાઓ પર સંપૂર્ણપણે કાબૂ રાખવાનો જ. આજે તમારી કાર્યકુશળતા વધતી દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતા દેખાય છે. આજે કોઈ પણ નિર્ણય, વ્યાપારિક, પારિવારિક, સામાજિક કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેજો, નહીં તો ક્યાંક ભૂલ થાય. ભૂતકાળના કરેલા આર્થિક આયોજનો આજે તમને સારું ફળ આપી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા આજે કોઈ નવું કામ કરી શકે છે, પણ નવા કામમાં નાની મોટી અડચણોનો સામનો કરવો પડે. તો હિંમત હાર્યા વગર આજના શરૂ કરેલા કામને આગળ વધારવાની કોશિશ કરજો. સાંજના છેડે આપણી જે આર્થિક બાબતો છે એમાં આપણે મોટી અને સારી રાહત મળી શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. હે, આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે.
હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય છે. આજે આ લાભનો આપણા જીવનમાં એક મહત્વનો ભાગ હોય, પણ એ મેળવ્યા પછી આપણા મનમાં એક તરફ ઉચાટનો અનુભવ થાય. પણ વાંધો નથી, મોસાળથી સાસરી પક્ષથી જ્યારે જરૂર પડે ત્યારે આપણે લાભ મળતો હોય તો લેવાય. આજે તુલા રાશિવાળા કોઈ ટૂંકા પણ મહત્ત્વના પ્રવાસનું આયોજન કરશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે થોડુંક સમજી વિચારીને આગળ ચાલવું જરૂરી. આજે તમે માનસિક રીતે થાકેલા હોવ ને એવો અનુભવ થશે. આજે કોઈ નિર્ણય લો, કોઈને વાયદો કરો તો ખૂબ સાવધાની રાખજો, નહીં તો હતાશા ભેટમાં આવતી દેખાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. તમારા કરેલા કામની કદર થાય, જૂની ઉઘરાણી આવે, આર્થિક બાબત આપની હળવી થતી દેખાય. ઘણા દિવસથી આપણે જે ચિંતામાં અટવાઈ રહેલા હતા એમાંથી આજે મુક્ત થઈએ. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા આજે હરીફાઈથી બચવાની જરૂરિયાત છે. ઘણા બધા દિવસથી જે તકલીફો ભોગવી રહ્યા છે એમાં તમારી ધીરજ ઘટતી હોય ને એવો અનુભવ આજે થાય. પણ આપણે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની નથી. મકર રાશિવાળા માટે આજે બપોર પછીનો સમય ઘણા સારા સમાચાર લઈને આવે. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળાએ આજે પોતાના કામકાજમાં ધ્યાન આપવાનું છે. તમારામાં રહેલી જે શક્તિ છે ને એનો ઉપયોગ આજે તમારે જાતે કરવાનો છે. આજે ઘણા બધા દિવસથી ચાલતી આર્થિક ગૂંચ આપણે ઉકેલી શકશું. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સારા પરિણામ આવતા દેખાય છે. આજે તમારા અઘરા પ્રશ્નોના સરળ જવાબ તમને મળી શકે છે. મિત્રો, આજે આર્થિક બાબતમાં કોઈ નવું સાહસ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.